અરવલ્લીના બાળ સાઠંબા રોડ પર માનવતાને ઝંઝોડી નાખે તેવી ઘટના સામે આવી છે। મૂળ ફતેપુરાના વતની અને ગાંધીનગર ખાતે રોજગારી મેળવતા એક શ્રમિક યુવક પોતાની સગર્ભા પત્નીને બાઇક પર બેસાડીને વતન તરફ જઈ રહ્યા હતા। આ મુસાફરી દરમિયાન બાળ સાઠંબા રોડ પર પહોંચતા જ શ્રમિકની પત્નીને અચાનક જ ગર્ભવતી અવસ્થાની અસહ્ય અને તીવ્ર પ્રસૂતિની પીડા ઉપડી, જેને કારણે બાઇકને હાઈવેના કિનારે થોભાવી દેવી પડી। શ્રમિક મહિલાની તબિયત વધુ લથડતા અને અસહ્ય વેદનાને કારણે કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલા જ જાહેર રસ્તા પર જ તેને ડિલિવરી થઈ ગઈ। કટોકટીની આ ઘડીમાં લાચાર શ્રમિક પતિ પોતાની પત્નીને વહારે આવવા માટે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસે અત્યંત આજીજીપૂર્વક મદદ માંગી રહ્યો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક દયાળુ અને સંવેદનશીલ યુવકની નજર આ દ્રશ્ય પર પડતા તેણે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કોલ કર્યો। ઘટનાની ગંભીરતા સમજીને 108 એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં જ હાઈવે પરના ઘટના સ્થળે દોડી આવી અને પાયલટ અને મેડિકલ સ્ટાફે જાહેર રસ્તા પર જ પ્રસૂતાને નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સમાં લીધા। ત્યારબાદ મા દીકરીને તાત્કાલિક વધુ સારવાર અર્થે નજીકની બાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગાંધીનગર કામ કરતો હતો ત્યાં, અને મારી વાઈફને પૂરા મહિના હતા અને ત્યાંથી નીકળ્યો, બાળ સાઠંબા આવ્યો અને ત્યાં અચાનક જ દુખાવો ઊભો થયો। ત્યાંથી મને એક ભાઈની મદદ મળી, એના આધારથી હું બાળ સરકારી દવાખાને આવ્યો। ત્યાં મારી વાઈફને સારો ઈલાજ કરાયો અને અત્યારે મારે બેબી છે અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ